ગણપતિનો તહેવાર આવી રહ્યા છે, ગણેશ મંડળો એક થઈ રહ્યા છે, માંગણી કરી રહ્યા છે, જે ઊંચાઈ બાબતે જે પરિપત્ર બહાર પાડે છે, આપનું શું મંતવ્ય છે? મારું મંતવ્ય એ છે કે આ એ જ વડોદરા શહેર છે જેના મહારાજાએ આ શહેરની અંદર શાંતિ રહે, વિઘ્ન ના આવે એના માટે વિઘ્ન હર્તાની સ્થાપના કરી, એટલે ગણપતિની સ્થાપના કરી. આ શહેરમાં એક જ ગણપતિ બેસતા હતા, એ બી રાજમહેલની અંદર. આખા વડોદરા શહેર જોવા જાય પણ તે વખતે વસ્તી 1,00,000-2 લાખની વસ્તી હશે. ધીમે ધીમે વસ્તી વધી, મંડળો વધ્યા, સાર્વજનિક ગણપતિ વધ્યા. કોંગ્રેસનું શાસન હતું ત્યાં સુધી મને લાગે કે આ વડોદરા શહેરમાં 2,000-5,000 મંડળો સાર્વજનિક ગણપતિ બેસાડવા લાગ્યા છે. આ જ માંડવી રોડ, આ જ ન્યાય મંદિર રોડ, 4 દરવાજા, એની સાથે સાથે રાજમહેલ રોડ તરફથી આવતા ગણપતિઓ, હજારોની લાખોની તાદાદમાં લોકો નીકળતા હતા અને ધૂમધામથી ગણપતિનો ઉત્સવ મનાવતા હતા. એક નવા વડોદરાનો જન્મ થયો એવું લાગે વડોદરા શહેરની અંદર. ચારે બાજુ ગણપતિ ગણપતિ. તે વખતે કોંગ્રેસના શાસનમાં કોઈ દિવસ ગણપતિના બાબતમાં કોઈ રોકટોક નથી. 10 ફૂટના હોય, 15 ફૂટના હોય, જેને જેવું લાગે એવું આ સુસાગરમાં ડૂબાડતા હતા. ચારે બાજુ ક્રેન લાગી હોય અને દરેકના ઘરમાં સ્થાપનાના ગણપતિ હોય, એ ડૂબાડવા એક દિવસમાં ડૂબાડવા જાય, કોઈ 2 દિવસમાં જાય, કોઈ 5 દિવસમાં જાય. પણ વડોદરા શહેર આખો ધર્મ પ્રેમી થઈ ગયો હોય એવું વાતાવરણ ફેલાઈ જાય. ગણપતિની અંદર જુદા જુદા કાર્યક્રમો થાય. પહેલાંના ટાઈમમાં તો પિક્ચરો દેખાડતા હતા, નાટકો થતા હતા, આ બધું જ થાય પણ કોઈ દિવસ કોઈ રોકટોક નહીં. આમનું શાસન આવ્યું, એના પછી થોડાક દિવસમાં એવું કીધું કે ભાઈ બ્યુટિફિકેશનના નામે બધા તળાવો સારા કરવાના છે. એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયા છે. આ સુસાગરની અંદર 38 કરોડ રૂપિયા ખર્ચો કર્યા છે. દેખાય છે આપને 38 કરોડ રૂપિયા? એવા દરેક તળાવોની અંદર ખર્ચો કર્યો, એનો બી અમને કોઈ વાંધો નથી. બ્યુટિફિકેશનના નામે ગામડાના તળાવો બી કર્યા, પણ એની સાથે સાથે એ બી મૂકી દીધું કે કોઈ બી વિસર્જન અહીંયા ધર્મનું કોઈ બી વિસર્જન થાય નહીં. આપણા હિન્દુ ધર્મમાં એવું કહેવાય છે કે કોઈ બી દીકરીના લગ્ન બી કરવા હોય, નવું મકાન બનાવવું હોય કે કંઈ બી કરવું હોય તો સૌથી પહેલાં આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ. અને એનું વિસર્જન, ધર્મના કોઈ બી કાર્યનું વિસર્જન કાં નદીમાં થાય કાં તળાવમાં થાય. બધા તળાવો ખતમ કરી દીધા. કૃત્રિમ તળાવની અંદર ગણપતિનું વિસર્જન થશે. બધા મંડળો, બધા લોકોએ ભેગા થઈ આ શહેરની સુંદરતા વધે, શહેર કોઈ અશાંત ના થાય માટે એ લોકોએ કબૂલ કરી લીધું કે ભાઈ અમે લોકો કૃત્રિમ તળાવમાં કરીશું. હવે છેલ્લા 5-10 વર્ષથી નવા ફતવા નીકળે છે કે ભાઈ આટલા ફૂટથી ગણપતિ ઉપર નહીં, અહીં વિસર્જન નહીં. અલા જે વિઘ્નહર્તા છે એમાં જ વિઘ્નો નાખો છો. અમે પોલીસ કમિશનરને મળવા ગયા હતા, એમને કીધું કે આ તો રાજ્ય સરકારનું પરિપત્ર છે એટલે અમારે અમલ કરવું પડે. ઇટ મીન્સ કે રાજ્ય સરકાર પરિપત્ર પાડે છે, કમિશનર એનું પાલન કરે છે અને કંઈ બી બનાવ બને તો એ કમિશનર ઉપર આવે. એટલે કમિશનર તો એને ફોલો કરવાથી રહ્યો, કાયદાનું પાલન કરવું છે એને, અશાંતિ ના થાય એ જોવાનું કર્તવ્ય છે, લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન સંભાળવાની છે. એવા સંજોગોમાં જે ધર્મના નામે આવ્યા છે, સત્તા પર બેઠા છે, એ લોકો હંમેશા પહેલાં એવું કહે કે તમારે આટલા ફૂટની મૂર્તિ નહીં કાઢવાની અને પાછળથી મિટિંગો કરી અને ફતી પતવાડો કરે, કાળો વાંધો નથી, ચૂંટણી આવે એટલે કાળો વાંધો નથી. લા ભાઈ, તમારે ના બેસાડવું દેવું હોય ગણપતિમાં તો એક જ વખત કહી દો ને કે નહીં બેસાડવા દઈએ અમે, કારણ કે સત્તા તમારી છે. કારણ કે સત્તાના જોડે તો તમે એવું જ્યાં વોટ નહીં મળે ત્યાં કામ નહીં કરવાનું, એટલે તમારા પાર્ટી પૈસા આપે છે શું આ શહેર ચલાવવા માટે? સવાલ એટલો જ છે કે ગણપતિ મંડળવાળાઓને દર વર્ષે તમે હેરાન કરો છો, જબરજસ્તી કરો છો. ડિપાર્ટમેન્ટ ગણપતિ નીકળે અને ધામધૂમથી લોકો એની જોડે માતાઓ બહેનો જતી હોય, જલ્દી ચાલો જલ્દી ચાલો, જલ્દી વિસર્જન કરો, એમને એ રીતે હેરાન કરવામાં આવે છે. વારે ઘડી એમની ચેકિંગ કરવામાં આવે છે.
તો ધર્મ ઉપર છે કે સત્તા ઉપર છે પેલા નક્કી કરવાની જરૂર છે. કારણ કે ધર્મ હંમેશા કર્મ શીખાડતું હોય અને એ ધર્મની અંદર તમે બાંધા નાખો છો, વિઘ્નતા છે એની અંદર વિઘ્ન પેદા કરો છો અને આ વડોદરા શહેરમાં તમે લોકો અશાંતિ પેદા કરો છો એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે સત્તા પર બેઠેલા લોકોને અને ખાસ કરીને ડિપાર્ટમેન્ટ જેને લો એન્ડ ઓર્ડરનું સિચ્યુએશન સંભાળવાનું છે એને કહું છું કે જે બી કાયદો બનાવવો હોય, જે બી કરવું હોય એ એક વખત કરો. વારંવાર દર વર્ષે મંડળોને ને મંડળોના આગેવાનોને હેરાન કરવાની કોશિશ ના કરો. આ શહેર અને આ રાજ્ય ધર્મપ્રેમી છે, એને ધર્મપ્રેમી લોકોને ધર્મનો કર્તવ્ય પાળવા દો એવું મારું સ્પષ્ટ માનવું છે.